નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલાના વાવેરા રોડ ઉપર આવેલ બિપિનભાઈ લહેરીની વાડીમાં બે મહાકાય અજગરે દેખા દીધી હતી. એક સાથે બે અજગર દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિપિનભાઈ લહેરી સહિત અન્ય સ્થાનિકોએ રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેગડાને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓ તેમની રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા. ત્યારબાદ વન વિભાગે ભારે જહેમતથી આ બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને તેને જંગલ તરફ મુક્ત કર્યા હતા. રાજુલા વન વિભાગની સમયસર કામગીરીને આગેવાનોએ પણ બિરદાવી હતી. મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કબ્રસ્તાનની સામે આવેલ છે. ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે. એટલે મેં વિપુલભાઈને જાણ કરી, એવો જંગલ ખાતાને જાણ કરી. જંગલ ખાતાની રેસ્ક્યુ ટીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે, જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે. અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે. એ બદલ જંગલ ખાતાનો પણ આભારી છું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.